અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો રાજકોટ મનપાનું 3112.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું। રાજકોટ વાસીઓ પર વેરામાં 150 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે। એટલે રાજકોટ વાસીઓ પર હવે નવો જ ફાયર ટેક્સ સૂચવવામાં આવ્યો। ડોર ટુ ડોર ટેક્સમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે। રાજકોટ વાસીઓ પર મિલકત વેરામાં પણ બોજો આવશે। કાર્પેટ એરિયા ટેક્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। 700 કરોડથી વધુના જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત મુકાઈ છે। આ મોટા સમાચાર રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તેમણે આ બજેટ રજૂ કર્યું છે। સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ₹3112.29 કરોડનું બજેટ રજૂ કરાયું છે અને તેમાં રાજકોટ વાસીઓ પર કેટલાક નવા વેરા લાદવામાં આવશે। રાજકોટ વાસીઓ પર નવા વેરામાં 150 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે। એમાં ફાયર ટેક્સનો સમાવેશ થાય છે। એમાં ડોર ટુ ડોર ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો છે। કાર્પેટ એરિયા ટેક્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મિલકત વેરામાં પણ વધારો કરાયો છે। મિલકત વેરામાં પણ બોજો આવશે। 700 કરોડથી વધુ જમીન વેચાણ કરવાનો પણ આ અંદાજપત્રમાં ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત મૂકી છે। તો એક તરફ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે અને બીજી બાજુ હવે મહાનગરપાલિકાઓના બજેટ રજૂ કરવાના શરૂ થઈ ગયા છે। કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું છે અને તેમાં કેટલાક વધારાના બોજ પણ લાદવામાં આવ્યા છે વેરાના સ્વરૂપે, જેમાં ફાયર ટેક્સ, ડોર ટુ ડોર અને પ્રોપર્ટી ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે, સૂચવવામાં આવ્યો છે। કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ રજૂ કર્યું હતું। જો કે ચૂંટણીનો સમય છે તેમ છતાં પણ આ કેટલાક વધારા રજૂ કરવામાં આવ્યા છે, સૂચવવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, કયા કયા એ વધારા છે અને રાજકોટ વાસીઓ પર કેટલો બોજ લાદવામાં આવ્યો છે? કૃષ્ણા, રાજકોટવાસીઓ માટે આ બજેટની અંદર અનેક અપેક્ષા હતી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે સૂચવાયેલું બજેટ છે તેની અંદર 150 કરોડ રૂપિયાનો નવો વધારો છે તે સૂચવાયો છે। એટલે રાજકોટવાસીઓ ઉપર 150 કરોડનો વેરાબોજ છે તે વધી જવાનો છે। ડોર ટુ ડોર કચરો છે તેની અંદર પ્રતિ ઘર 1100 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે। તો બિન રહેણાંક જે મિલકતો છે તેના ઉપર લગભગ 1500 રૂપિયાનો પ્રતિ વર્ષ વધારો કરાયો છે। એટલે 4 ગણો વધારો છે તે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની જે પ્રક્રિયા મહાપાલિકા કરે છે। એક તરફ રાજકોટ શહેરને સ્વચ્છ રાખવાની વાત હોય છે તો બીજી તરફ આટલો મોટો વધારો કરાયો છે। બીજી તરફ ફાયર ટેક્સ, નવો ફાયર ટેક્સ છે એ રાજકોટવાસીઓ ઉપર સૂચવવામાં આવ્યો છે, જેના કારણે લગભગ 150 કરોડનો વેરાનો જે વધારો છે એ રાજકોટવાસીઓ ઉપર પડશે। કુલ મિલાવીને 3 અબજનું બજેટ છે તે સૂચવવામાં આવ્યું છે। 3112 કરોડ રૂપિયાનું બજેટ કદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીની અંદર રજૂ કરવામાં આવ્યું છે। ગત વર્ષનું જે બજેટ હતું તેની અંદર 2800 કરોડ આસપાસનું રિવાઇઝ બજેટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સપનાઓ મોટા છે, રંગીલા શહેરને રંગીલી વાતો અનેક આ બજેટની અંદર આપવામાં આવી છે, પરંતુ નક્કર વાસ્તવિકતા જે બજેટની અંદર થવી જોઈએ એ નથી। શક્ય છે કે આ વર્ષ ચૂંટણીનું છે એટલે જે બજેટની અંદર વેરો વધારો સૂચવવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટી ફગાવી દેશે, પરંતુ અપેક્ષા રાજકોટવાસીઓને એટલી ના હતી કે એકાએક ફાયરનો નવો ટેક્સ આવી જશે તેના ઉપર। અને રાજકોટ એક તરફ સ્વચ્છ નથી કરી શકાતું, એક તરફ 1000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ડોર ટુ ડોર કચરા ગાંઠી ઉપાડવાનો આપ્યો છે, તો બીજી તરફ 150 કરોડનો વધારો છે એ પણ રાજકોટવાસીઓ ઉપર કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે।